સિનિયર કેજી એટલે કે 5 વર્ષનું બાળક સતત 9 મિનિટ સુધી ડાન્સ કર્યો છે થાયકા વિના. એક તાળી એના આ આત્મવિશ્વાસ અને એનર્જી માટે. આપણે હમણાં જ થોડી વાર પહેલા ચર્ચા કરી કે સોરઠ પબ્લિક સ્કૂલની અંદર કેજી થી લઈ અને ધોરણ 12 સુધીનું વિજ્ઞાન અને કોમર્સ ક્ષેત્રે એટલે કે વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહ બંને ક્ષેત્રે આવતા વર્ષથી એક નવી જ ટીમ જોડાઈ રહી છે, એક નવા જ નામ સાથે. હા મિત્રો, કારણ કે હું વાત કરું છું કે વિઝન કોચિંગ ની સમસ્ત વિજ્ઞાન પ્રવાહની ટીમ આપણી સાથે જોડાવાની છે, જ્યાં તમામ ટીમના જે સભ્યો છે, શિક્ષકો છે, એમને હું વિનંતી કરીશ કે મંચ પર આવે. માનનીય વડાલિયા સાહેબ, વોરા સાહેબ, સમીર મહેતા સાહેબ, વિભાકર જાની સાહેબ, કલ્પેશ ભુજ સાહેબ, જેનિસ પીઠડિયા સાહેબ, વિરલ વડગામા સાહેબ, જીલ મેડમ અને નિતેશ મુલિયાસિયા સાહેબ, આ સમસ્ત શિક્ષકોની ટીમ આવતા વર્ષથી આપણા સોરઠ પબ્લિક સ્કૂલના આંગણે શિક્ષણ આપી અને આપણી શાળાના ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી અને એમના જીવનને ઉજ્જવળ બનાવવા પોતાનો સમય અને યોગદાન આપવાના છે. હું વિભાકર જાની સાહેબને વિનંતી કરીશ કે શિક્ષકોનું ઇન્ટ્રોડક્શન આપે. હાલો રેડી. નમસ્કાર. સોરઠ પબ્લિક સ્કૂલ ના આ વાર્ષિકોત્સવ આગાઝ 2025માં આપ સૌનું વિઝન સાયન્સ ક્લાસીસ તરફથી હું વિભાકર જાની સ્વાગત કરું છું. સોરઠ પબ્લિક સ્કૂલમાં જ આવતા સત્રથી 11 અને 12 સાયન્સ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ સાથે 11-12 સાયન્સનું કોચિંગ સોરઠ પબ્લિક સ્કૂલમાં આવતા સત્રથી શરૂ થવાનું છે. અને માનનીય સમીર વોરા સાહેબ અને સંજય વડાલિયા સાહેબના નેતૃત્વ નીચે ચાલતી આ સોરઠ પબ્લિક સ્કૂલ અને સાથે સાથે વિઝન સાયન્સ ક્લાસીસની ટીમ અત્યારે આપની સામે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. એમનો એક ટૂંકો પરિચય આપને આપું છું. આપના જમણા હાથ ઉપર એટલે કે મારી ડાબી સાઈડ સૌથી પહેલાં નિતેશ મેહર સર છે. એ અમારા વિઝન સાયન્સ ક્લાસીસમાં કે જે હવેથી સોરઠ પબ્લિક સ્કૂલમાં આવતા સત્રથી કોચિંગ આપશે, એમાં નિતેશ સર ફિઝિક્સ વિષય ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં ભણાવે છે, જેઈ અને નીટની સંપૂર્ણ તૈયારી સાથે. ત્યારબાદ ભટ્ટ સાહેબ છે, જે કમ્પ્યુટર વિષયનું શિક્ષણ આપે છે. એ પણ આવતા સત્રથી જ સોરઠ પબ્લિક સ્કૂલ અને વિઝન સાયન્સ ક્લાસીસમાં કોમ્પ્યુટરનું ટીચિંગ આપશે. ત્યારબાદ કોઈ પરિચયનો મોહતાજ નથી એવા આપણા સંજય વડાલિયા સાહેબ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં ગણિત વિષય ભણાવે છે અને જેઈની પણ સંપૂર્ણ તૈયારી સાથે ગણિત વિષયનું શિક્ષણ આપશે. ત્યારબાદ મારી તદ્દન બાજુમાં જેનિસ પીઠડિયા સાહેબ છે, જેમનો વિષય બાયોલોજી છે અને બાયોલોજીમાં અમારી જ આ ટીમમાં અન્ય એક શિક્ષક પણ છે, કોઈ કારણસર આજે હાજર રહી શક્યા નથી, એમનું પણ નામ આ તકે યાદ કરું. જીલ મેડમ છે, એ પણ અમારા ઇન્સ્ટિટ્યુશનમાં બાયોલોજી વિષયનું શિક્ષણ આપે છે. તો જેનિસ સર અને જીલ મેડમ આ બંને ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમોમાં નીટની સંપૂર્ણ તૈયારી સાથે બાયોલોજીનું શિક્ષણ આપશે. ત્યારબાદ મારા જમણા હાથ ઉપર મારી તદ્દન નજીક ઊભા છે કલ્પેશ ભુજ સાહેબ. ભુજ સાહેબનો વિષય કેમેસ્ટ્રી છે અને
ભૂત સાહેબની પાસે અત્યારે પણ ભણતા હોય એવા કેટલાય બાળકો મને મારી નજર સામે દેખાય છે અને એ મારી આ વાતમાં સૂર પુરાવશે કે એનર્જી સાથે કેમેસ્ટ્રી વિષયને કઈ રીતના બાળકોની સામે રજૂ કરવો એ ભૂત સાહેબની ખાસિયત છે. અને હું પણ બાળકોને ઉદાહરણ આપીને એવું કહેતો રહું છું વારે ઘડીએ કે થાયકા વગર તમારું કામ સતત કેમ કરતું રહેવું એ જો તમારે શીખવું હોય તો એનું આદર્શ ઉદાહરણ અમારા ભૂત સાહેબ છે. ત્યારબાદ એમની બાજુમાં જ ઊભા છે વિરલ વડગામા સાહેબ. એ એન્જિનિયર છે પણ શોખથી શિક્ષણના વ્યવસાયમાં જોડાયેલા છે. મેથ્સ વિષય ભણાવે છે. વડાલિયા સાહેબ અને વિરલ સર સાથે મળીને 11 અને 12 સાયન્સ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં મેથ્સ ભણાવે છે જેઈના સંપૂર્ણ તૈયારી સાથે. અને છેલ્લે હું પોતે મારો વિષય પણ કેમેસ્ટ્રી છે. હું અને ભૂત સાહેબ બંને વિઝન સાયન્સ ક્લાસીસમાં કેમેસ્ટ્રી વિષય ભણાવીએ છીએ જેઈ અને નીટની સંપૂર્ણ તૈયારી સાથે. આ તો અમારા ટીમનો એક ટૂંકો પરિચય. એક નામ હજી મારે ઓમ બોલવાની જરૂર જ નથી છતાં પણ બોલવું રહ્યું. અમારા વિઝન સાયન્સ ક્લાસીસના ફાઉન્ડર એવા સમીર વોરા સાહેબ, જે કોઈ કારણોવશાત અહીં હાજર અત્યારે નથી, પણ સમીર વોરા સાહેબ એ અમારી વિઝન સાયન્સ ક્લાસીસની ટીમમાં અંગ્રેજી વિષય ભણાવે છે જેનાથી આપ સૌ વિદિત છો. અને સમીર મહેતા સાહેબ એ પણ કોઈ કારણસર અહીં હાજર રહી શક્યા નથી. સમીર મહેતા સાહેબનો વિષય પણ ફિઝિક્સ છે. ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં સમીર મહેતા સાહેબ અમારા વિઝન સાયન્સ ક્લાસીસમાં ફિઝિક્સ વિષયનું શિક્ષણ આપશે. તો આ હતો એક ટૂંકો પરિચય અમારા વિઝન સાયન્સ ક્લાસીસની ટીમનો. આપને ફરી એક વખત યાદ અપાવું કે આવતા સત્રથી વિઝન સાયન્સ ક્લાસીસની આ ટીમ સોરઠ પબ્લિક સ્કૂલમાં 11 અને 12 સાયન્સનું શિક્ષણ આપવા માટે આપની સેવામાં ઉપલબ્ધ રહેશે. થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. માત્ર ધોરણ 12 સુધી જ નહીં પરંતુ ત્યાર પછી પણ કોઈ બાળકને વિદેશ અભ્યાસ માટે જવું હોય તો એના માટે પણ વિઝન ઓવરસીઝ સદૈવ આપની સેવામાં ઉપસ્થિત રહેશે. આ વાત થઈ સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહની, પરંતુ આપને થોડી વાર પહેલાં જ જણાવ્યું એમ કે ધોરણ 10નું ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટનું પરિણામ સોરઠ પબ્લિક સ્કૂલ પાસે છે, તો 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમનું પ્રથમ ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ પરિણામ એવા કેબીસી કોચિંગ ક્લાસીસ પાસે છે. તો આવતા સત્રથી એટલે કે નવા વર્ષથી કેબીસી ક્લાસીસ પણ સોરઠ પબ્લિક સ્કૂલ ખાતે ઇંગ્લિશ મીડિયમ ધોરણ 11 અને 12 કોમર્સનો અભ્યાસ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ તકે કેબીસી ક્લાસીસના હાર્દિક ભટ્ટ સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. હું ભટ્ટ સાહેબને વિનંતી કરીશ કે કેબીસી ક્લાસીસ બાબતે થોડોક પ્રકાશ પાડી અને આપણા વાલીઓને માર્ગદર્શિત કરે. નમસ્કાર સૌને મહાદેવ હર. આજે આ સરસ મજાનો કાર્યક્રમ છે સોરઠ પબ્લિક સ્કૂલના આંગણે. હવે આજે એવું કહેવાય છે આપણે સૌ ભેગા થયા છે, આપણા બધાનો હેતુ એક જ છે, શિક્ષણનો. ભલે આપણે બાળકો આનંદ કરવા આવ્યા છે પણ શિક્ષણ સાથે જોડાયેલા છીએ એટલે આપણે આનંદ કરવા આવ્યા છીએ. ત્યારે એક સરસ મજાની વાત હું કહેવા માંગીશ કે જો શિક્ષક હોય સમર્થ તો વિદ્યાર્થી ન જાય વ્યર્થ. તો આપણે એવા સરસ મજાના બધા શિક્ષકો, આપણે સૌ હમણાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો, એમાંય સમીર વોરા સર, મને યાદ છે કે જ્યારે હું 11-12 કોમર્સમાં ભણતો ત્યારે સમીર વોરા સર પાસે હું ઇંગ્લિશ ભણેલો છું. તો આમ આવી સરસ મજાની જે ફેકલ્ટીઝની ટીમ છે, ત્યારે હું થોડું કેબીસી ક્લાસીસ વિશે વાત કરવા માંગીશ. કેબીસી ક્લાસીસ 2006થી જૂનાગઢમાં કોમર્સ ક્ષેત્રે કાર્યરત છે. અમારી પાસે 40થી વધુ ફેકલ્ટીઝની ખૂબ સારું પરિવારની ભાવનાથી ભણાવે અને એવા કેરિંગ કરે એવા ખૂબ સારા સ્ટાફ મેમ્બર્સની સરસ મજાની ટીમ છે. અને
1000થી વધારે વિદ્યાર્થીઓ દર વર્ષે અમારી પાસે 11th 12th કોમર્સ ઇંગ્લિશ મીડિયમ બીકોમ બીબીએ એમકોમ એમબીએ આમ વિવિધ કોર્સિસમાં અમારી પાસે શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છે. વિશેષમાં એક વાત કરવાની કે ભાઈ શિક્ષણ કાર્ય વિદ્યાર્થીઓ મેળવે છે તો એનું પરિણામ શું આવે છે. તો અમારા કેબીસી ક્લાસીસના વર્ષોથી ખૂબ જ સારા પરિણામ હોય છે. આમાંથી ઘણા બધા અમારા સિનિયર વિદ્યાર્થીઓ પણ હશે જેમને તો પરિચય છે જ. છેલ્લા રિઝલ્ટ એવું કહેવાય છે કે પાસ્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇંગ્લિશમાં મેં ઘણીવાર એવું વાંચ્યું છે કે પાસ્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ લાસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એ છેલ્લું પરિણામ શું આવ્યું? તો ત્યારે મારે કહેવાનું કે 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં છેલ્લા 5 વર્ષથી કેબીસી ક્લાસીસના વિદ્યાર્થી જિલ્લામાં પ્રથમ આવેલા છે. ગયા પરિણામની વાત કરીએ તો જુનાગઢમાં 8 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આવેલો હતો. એમાંથી 6 વિદ્યાર્થીઓ કેબીસી ક્લાસીસના હતા. કારણ કે આપણા સૌનો ઈરાદો શું છે કે સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવવું. અને હવે આજે એક નાનકડી ઘટના જે બનેલી છે એ 2 મિનિટ આપ સૌની સાથે શેર કરવી છે. એક વિદ્યાર્થીએ પૂછ્યું કે સર કોમર્સ ભણવું હોય તો કેબીસી જ શા માટે, સારું પરિણામ મેળવવું હોય તો કેબીસી જ શા માટે? ત્યારે મેં એને એક નાનકડી વાત કીધી. એ વાત આપ સૌની સમક્ષ મૂકું છું. એક બહુ મોટું કારખાનું ચાલુ હતું. રોજના આમ લાખો કરોડોનો વેપાર થાય, લાખો કરોડો રૂપિયાનું પ્રોડક્શન થાય અને સેલ્સ થાય. એક દિવસ એવું થયું, એક જે મુખ્ય મશીન હોય એ અચાનક જ બગડી ગયું. બધા જ લોકો ટેન્શનમાં આવી ગયા કે ભાઈ આ મશીન જેટલા દિવસ બંધ રહેશે એટલા લાખો કરોડો રૂપિયાના વેપારનું આપણને નુકસાની થશે. બધા લોકો ચિંતામાં હતા. બધા જ લોકોએ પ્રયત્ન કરી જોયો. આપણા ગુજરાતી લોકોની એક મેન્ટાલિટી છે, કાંઈ પણ બગડે ને પહેલાં આપણે જ ટ્રાય કરીએ. ટીવી બગડે તો 2 ઠીકા તો આપણે જ મારીએ. તો બધા લોકોએ પ્રયત્ન કરી જોયા. પ્યુનથી લઈને ડિરેક્ટર સુધીના બધા લોકોએ મશીન રિપેર કરવા પ્રયત્ન કર્યા, પણ મશીન કેમે રિપેર થયું નહીં. ડિરેક્ટર સાહેબને ટેન્શન આવી ગયું. ટેન્શનમાં બેઠા હતા ત્યારે ઓફિસમાં એક પટાવાળા ભાઈ આવ્યા કે સાહેબ કે આપણા શહેરમાં એક ખૂબ સારા એન્જિનિયર છે, તમે કહો તો એને બોલાવો. તો ડિરેક્ટર સાહેબ કે ભાઈ બોલાવવાના જ હોય, પૂછવાનું ન હોય. આ લાખો કરોડો રૂપિયાની આપણને નુકસાની જાય છે. એક જ કલાકમાં પેલા એન્જિનિયર આવી ગયા. એન્જિનિયરે ખૂબ સરસ રીતે પેલા મશીનનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. પ્યુનને કીધું એક કામ કરો, હથોડો લાવો. એટલે પ્યુને હથોડો આપ્યો. એક સરસ રીતે આમ જગ્યાએ જોઈ અને ધડ 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 4-5 હથોડા માર્યા. પ્યુનને કીધું કરો ચાલુ, તો મશીન ચાલુ થઈ ગયું. બધાને આશ્ચર્યની વચ્ચે ડિરેક્ટર સાહેબને એમ થયું આ શું થયું. ડિરેક્ટર સાહેબે પૂછ્યું કે ભાઈ તમારું બિલ શું? તો એ કે બિલ હું કાલ મોકલી દઈશ, મોજ કરો. બીજે દિવસે ડિરેક્ટર સાહેબની ઓફિસમાં આ 5 હથોડાનું બિલ આવ્યું 50,000 રૂપિયા. તો ત્યારે પેલા ડિરેક્ટરે પેલા એન્જિનિયરને ફોન કર્યો કે ભાઈ 5 હથોડા તમે માર્યા, 5,000 હોય, કઈ 50,000 થોડા હોય? ત્યારે પેલા એન્જિનિયરે ખૂબ સરસ જવાબ આપ્યો. મિત્રો એ તમારી સાથે શેર કરું છું કે બરાબર વાત છે, 5 હથોડાના 5,000 જ હોય, પણ બીજા 45 હથોડા ક્યાં મારવા ને એના હતા. 45,000 એ હથોડા ક્યાં મારવા ને એના હતા. એટલે કહેવાનો મતલબ શું, તમારે કયો કોર્સ કરવો એ બરાબર, પણ એ કોર્સ ક્યાં કરવો તો એવી જગ્યાએ કરજો કે જે તમારા બાળકોને યોગ્ય રીતે માર્ગદર્શન આપે કે ભાઈ કયો હથોડો યોગ્ય જગ્યાએ મારવાનો. બાકી તો શું આડો આવડા બધા હથોડા મારતા હોય પણ એમાં પરિણામ આવે નહીં. તો આ તકે મારી વાતને વિરામ આપું છું. આપ સૌ પણ આપના બાળકને સોરઠ પબ્લિક સ્કૂલ અને કેબીસી ક્લાસીસમાં મૂકશો તો અમે સર્વશ્રેષ્ઠ પરિણામ અપાવવા માટે કટિબદ્ધ છીએ. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આવનારા સમયની અંદર સમસ્ત ગુજરાતમાં જેટલા પણ CS હોય એ આપણી ઇન્સ્ટિટ્યૂટમાંથી હોય. હું બાબુલાલભાઈ રાખોલિયાને વિનંતી કરીશ કે અત્રે ઉપસ્થિત રાજેશભાઈ વાડોદરિયા, ટ્રસ્ટી શ્રી અમૃત ઇન્સ્ટિટ્યૂટ તથા નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેનેટ સભ્યનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે. તેમજ યોગેશભાઈ વઘાસિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના સ્વાગત માટે પણ હું રાખોલિયા સાહેબને વિનંતી કરીશ. ગઈકાલની જેમ આજે પણ રિફ્રેશમેન્ટ પાર્ટનર તરીકે આપણી સાથે રાજાણી ગ્રુપ જોડાયેલું છે. જીવનકા અતૂટ વિશ્વાસ, અતૂટ સંબંધ
એવું રાજાણી ગ્રુપ આપણી સાથે જોડાયેલું છે. તો આપ સૌ વાલી મિત્રો સાઈડમાં તબલા બહાર પાર્કિંગમાં જઈ અને રિફ્રેશમેન્ટ માણી શકો છો, જેના માટે આપણે કોઈ મૂલ્ય ચૂકવવાનું નથી. આગળની કૃતિ તરફ આપણે આગળ વધીએ મિત્રો. એક સરસ મજાનો સિંગિંગ લઈ લે ને ભાઈ. પ્રસ્તુતિ આપણા માટે તૈયાર કરી છે મોહિત સર અને સેજલ મેડમે. આ સરસ મજાની સિંગિંગ પ્રસ્તુતિને આપણે માણવાના છીએ. શું કે કેયુરભાઈ, તૈયાર છો? એકદમ તૈયાર. તમે બધા તૈયાર છો? એ તો તાળીથી જ ખબર પડશે ભાઈ. તમારો અહંકાર પહોંચતો નથી. પહોંચ્યો. देर आया दुरुस्त है. आगाज 2K25 का डे 2 ભાઈ ફોકસ તો ઓટો only singing performance on the stage. હે પળહોરાટ ધરા જગ જૂની ને હાલજો ને ગરવો ઈ ગાઢ ગિરનાર હે જેના હાવજ એ હાવજડા હે ઝડપીએ હાલ રે ન્યાના નમણા નરિયને ના એ જી કાઠિયાવાડમાં તું કોક દીજી રે એ જી ભૂલો ને પડ ભગવા એ તું થાને અમારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું રે સાંભળા તાળીઓનો સૂર સતત ચાલતો રહેશે. રેડી આ વાઈડ એન્ડ કરવા.
કી સિંગવારા ગઠણ કી ઉટિયારો ગઠણ કી મામલા છુરા અરે માર 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 ઘડી ખમા બાપ તને ઘડી ખમ માતાજી આવ્યા હતા કેયુરભાઈ ખરેખર ધન્ય છે ભાઈ. ગજબ ગજબ ગજબ. એકવાર તો એવું થઈ ગયું હતું કે સ્ટેજ ઉપર જે નાચવા માંડીએ. બિલકુલ બિલકુલ. અને આ ઉંમરે આ પ્રકારનું પરફોર્મન્સ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એ પ્રકારનું ઘડતર ફેમિલીમાંથી મળ્યું હશે, સ્કૂલમાંથી મળ્યું હશે. ત્યારે આપણી સંસ્કૃતિને જે કહેવાય કે ઉજાગર કરે એ પ્રકારની સ્કિલ્સ બાળકોમાં રહેલી છે, જે આપણે અહીંયા જોયું. અને મને એના ઉપરથી મને પણ આવું છે ને, આમ અઘરું અઘરું જેટલું હોય ને બોલવાનું એ બધું બહુ ગમે. હમણાં આની પહેલાં ઓલું મેં લૂંટેયા ફૂટેયા જાઉંગા ચાલતું હતું, ત્યારે મને તમને કહેવાની ઈચ્છા થઈ, પણ તમે કામમાં હતા. કે જે વચ્ચે વાગે છે એ શું છે ખબર છે? मैं लुटिया फुटिया जाऊंगा तेरे दिल में पेच लगाऊंगा, એ આખું છે બરાબર. એમાં આગળ જઈએ કે મેં તો લૂંટ ગયા બરાબર, અને પછી જે વાગે છે શું છે એ મેં તૈયાર કર્યું. ઢીંગ ચક પક ધૂમ, ઢીંગ ચક પક ધૂમ. હવે તમે સાંભળજો, એ સોંગ સાંભળશો તો તમને હવે વધારે મજા આવશે. ઢીંગ ચક પક ધૂમ. પછી આ કળજુગનો કનૈયો છે એ પણ મને બહુ ગમે. અને બીજું એક ગરવા ગિરનારની વાત જ્યારે આપણે કરી હતી, તો નમીએ ગિરનાર સોંગનું જે વચ્ચેના દુહા છે એ બોલવાની મને બહુ મજા પડે. જો સંભળાવું તમને. ધીર 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 દા તિલાંગ ખીણકો તરગડ ને કાંક રા રારકરણ ને રાંક ડાલા મથા ને ડાંક નરસે ના ચેનતા સમદર નો સોમ સ્વાંગ બિન જોગી બુદ્ધ ભાંગ ખપ્પર થી ખલક ખામ નુગરા થી નાથ અકળ રોગ તણા ક્વાથ તું તો શરણે શરણે કર રે તાર તાર તાર. વાહ ભાઈ, નમીએ ગિરનાર તુને નમીએ ગિરનાર. જોરદાર તાળીઓ. કેયુરભાઈ, હવે તો મને એવું લાગે છે કે તમે સિંગરની નોકરી લઈ લેવાના છો. ભાઈ કેટલાક ધંધા ખરાબ કરશું આપણે. એકાદ ધંધો તો રાખશું બીજા માટે. પિક્ચર બનાવી લીધા, એડવર્ટીઝમેન્ટ્સ કરી લીધી, એન્કરિંગ કરી લીધું, કંઈક બાકી રાખ્યા આપણે. એટલે નક્કી કરેલું છે સોંગ તો આપણે સિંગર તો નહીં જ બનીએ. થોડા ગયા 2 વર્ષ પહેલા હું એક્ટિંગ વર્કશોપમાં ગયો હતો. 10 દિવસનો એક્ટિંગ વર્કશોપ. 11મા દિવસે મેં જીવનમાં એક નક્કી કર્યું. શું? એક્ટિંગ વર્કશોપ શીખવા ગયો હતો, એક્ટિંગ શીખવા ગયો હતો. શીખીને એવું આવ્યો કે મારે એક્ટિંગ નથી કરવાની. પણ આગળ શું લઈએ છીએ જાણવામાં મને રસ છે અત્યારે વધારે. અચ્છા, યસ, આગળની કૃતિ તરફ આપણે આગળ વધીએ એ પહેલા આપણે એ શિક્ષકોને સન્માનિત કરવાના છે કે જેમના અથાગ મહેનતથી આપણા બાળકોનું ભવિષ્ય ઉજળું થાય છે. યસ, લિસ્ટ ઓફ અચીવમેન્ટ્સ અહીંયા દેખાઈ રહ્યા છે. બેસ્ટ ટીચર્સ, ઇમર્જિંગ લીડર્સ, ક્રિએટિવ ટીચર્સ અને સપોર્ટિવ ટીચર્સ. ઓલમોસ્ટ આઈફા અવોર્ડ જેવો માહોલ અહીંયા આવનારી 5-10 મિનિટ સુધી જોવા મળશે. બેસ્ટ ટીચરથી શરૂઆત કરશે મારા કો હોસ્ટ મિસ્ટર ભાવિન ચોલેરા. આટલા બધા શિક્ષકોની કેટેગરી કે જ્યાં જુદી જુદી કેટેગરીમાં શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવતા હોય એવું તો પહેલીવાર દેખાય છે. એટલે સ્પેશિયલી સોરઠ પબ્લિક સ્કૂલના પરિવારને હું આભાર માનીશ કે શિક્ષકોની આ ખૂબીઓને આપણે ઓળખી શક્યા છીએ. તો વાત કરીએ પહેલા બેસ્ટ ટીચરની. બેસ્ટ ટીચર ફોર પ્રી પ્રાઇમરી સેક્શન ગોઝ ટુ દાણીધારિયા ચારમીબેન. હું આમંત્રિત કરીશ વડાલિયા સાહેબને કે સાહેબ પ્લીઝ ચારમીબેનને પુરસ્કૃત કરે. માન્ય વડાલિયા સાહેબ, બેસ્ટ ટીચર ફોર પ્રી પ્રાઇમરી સેક્શન. રઢાણિયા ચારમીબેન ને હું આમંત્રિત કરીશ સ્ટેજ પર આવવા માટે. રઢાણિયા ચારમીબેન, બેસ્ટ ટીચર ફોર પ્રી પ્રાઇમરી સેક્શન. એકવાર જોરદાર તાળીઓ. બેન, આપનું યોગદાન સદૈવ અમારા માટે યાદગાર બની રહે. ત્યારબાદ પ્રી પ્રાઇમરી સેક્શનમાંથી અનધર બેસ્ટ ટીચર છે વ્યાસ રુચિબેન, પરંતુ અનિવાર્ય સંજોગોના લીધે આજે ઉપસ્થિત નથી થઈ શક્યા. ત્યારબાદ આગળના ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો
પ્રાઇમરી સેક્શનમાંથી બેસ્ટ ટીચરનો એવોર્ડ જાય છે બાથરાણી જાગૃતિ મેમને. હું ગાયત્રી જાની મેમને વિનંતી કરીશ કે જાગૃતિ મેડમને પુરસ્કૃત કરે. માનનીય ગાયત્રી મેડમ, ખાલી ક્યાં જાય એ ખબર પડે. આવા દે બાથરાણી જાગૃતિ મેમ ફોર પહેલા આવા પ્રાઇમરી દેજો, સેક્શન પહેલા આવા દેજો એને. બેસ્ટ ટીચર. હાલો રેડી, હાલો પૂગી ગયું. આ થઈ ગયું, હાલો થઈ ગયું. મને એવું લાગે છે કે આ ટીચર ફેન ફોલોઈંગ વાળા છે. પાછળથી જે બૂમો પડે છે એ એમની જ છે. હા, ફેન ફોલોઈંગ બહુ મહત્વનું છે અને એ બેસ્ટ ટીચરનો એવોર્ડ જ્યારે મળી રહ્યો છે ત્યારે સાર્થક થાય છે. યસ. 4 વાર તો કર્યું રેડી. હજુ ક્યાં વાત હે. આપણે તો ચૂંટણીમાં ઊભા રાખવા જોઈએ. ગાયત્રી મેડમ અમારી સાથે જોડાયેલા રહેજો. આપના હાથે હજી એક શિક્ષક જાગૃતિ મેડમને કંઈક કેવું છે. એ એને ઉતારી દીધું, ઉતાર દીધું. ઉભા રહ્યો. હાલો. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ખૂબ સરસ મજાનો માહોલ અહીંયા, ખાસ કરીને મારા જે વિદ્યાર્થીઓ છે, મારા બાળકોએ મને આ સરસ અચીવમેન્ટ આપ્યું છે. કારણ કે આમ જોઈએ ને તો એક બાળકની અંદર ઈશ્વર વસેલો હોય છે. અને હું એક વાત એ કહેવા માંગુ છું કે કોઈ પણ અધિકાર વગર, દરેક શિક્ષકો સાંભળજો, કોઈ પણ અધિકાર વગર જો 100% જવાબદારી સાથે કોઈ કામ કરતું હોય ને તો એક છે શિક્ષક. અને અત્યારે મને જે અચીવમેન્ટ મળ્યું છે એ માટે અમારું આઇડલ મેનેજમેન્ટ અને મેડમ શ્રી પ્રીતિ મેડમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સોરઠ પરિવાર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ. નેક્સ્ટ કેટેગરી ફોર સેકન્ડરી સેક્શનમાં હું ગાયત્રી મેડમને કહીશ કે મારી સાથે બનેલા રહેજો. મારું ભાવના મેડમ ને બેસ્ટ ટીચરનો એવોર્ડ આપવામાં આવે છે ફોર સેકન્ડરી સેક્શન. ભેગું ન હોય. ગાયત્રી મેડમને વિનંતી કરીશ કે ભાવના મેડમને પુરસ્કૃત કરે. સેન્ટર. થેન્ક યુ સો મચ મેડમ. ત્યારબાદ અનધર બેસ્ટ ટીચર ફ્રોમ સેકન્ડરી સેક્શન એન્ડ ધ અવોર્ડ ગોઝ ટુ મુલિયાસિયા નિતેશ ફોર સેકન્ડરી સેક્શન બેસ્ટ ટીચર. હું આમંત્રિત કરીશ બાબુલાલ સાહેબને કે નિતેશ સાહેબને પુરસ્કૃત કરે. બેસ્ટ ટીચર ફ્રોમ સેકન્ડરી સેક્શન મુલિયાસિયા નિતેશ સર. અલગ દિશામાંથી ફેન ફોલોઈંગની બૂમો આવી. હા, કારણ કે આ 10મા વાળા છે. હા, કેયુરભાઈ, આ તો આપણે વાત કરી બેસ્ટ ટીચરની. નેક્સ્ટ કેટેગરી શું છે? નેક્સ્ટ કેટેગરી ઇન્ફ્લુઅન્સ્ડ બાય આઈપીએલ થઈ જાય એમ છે કહ્યું એટલે. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર. આવું આપણે આઈપીએલમાં જોતા હોઈએ દર વર્ષે. જી. એવું જ કંઈક અહીંયાથી પણ કે ઇમર્જિંગ લીડરશિપ ક્વોલિટી એક મને એવું લાગે છે કે આજુબાજુના લગભગ 100,000 કે 1 લાખ લોકોની વચ્ચે તમને અલગ પાડતું હોય એવું તત્વ છે લીડરશિપ ક્વોલિટી. ઇમર્જિંગ લીડર તરીકે 3 પ્રાઇઝીસ જે છે એની વાત કરીએ. પહેલું ઇનામ જાય છે, આમ તો 3 1 2 3 નથી, ટોટલ 3 છે. ઇમર્જિંગ લીડર પહેલા વિનર છે કાકાયા હિરાંગી મેમ, પ્રી પ્રાઇમરી સેક્શનમાંથી છે. અને શ્રી રમેશભાઈને વિનંતી કરીશ કે એમને પુરસ્કૃત કરે. અને રમેશભાઈને વિનંતી કરીશ કે આના સિવાયના બીજા ઇનામો છે એના માટે પણ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ચાલુ. બટ ફિલહાલ કાકાયા હિરાંગી મેમ ઓન ધ સ્ટેજ, ધ ઇમર્જિંગ લીડર ઓફ ધ યર. જોરદાર તાળીઓથી ભાઈ આ તો કરી દેજો. આ ઇમર્જિંગ લીડરને વધાવીએ.
એન્ડ ફોર ધ નેક્સ્ટ રમેશભાઈને વિનંતી કરીશ આપ જોડાયેલા રહેજો અમારી સાથે. કુબાવત શુભમ સર, શુભમ કુબાવત સર, પ્રાઇમરી સેક્શનમાંથી ઇમર્જિંગ લીડર ઓફ ધ યર. શુભમ સર માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. અને ત્રીજું ઇનામ કે ત્રીજા લીડર જે ખરેખર પોતાના કામમાં સમર્થ હશે એવા કાલુસ્કર સમર્થ સર ફ્રોમ ધ સેકન્ડરી સેક્શન. સમર્થ સર બિલકુલ સમર્થ છે એવું સાબિત થાય છે અહીંયા. જોરદાર તાળીઓ થવી જોઈએ એમના માટે. થેન્ક યુ સો મચ રમેશભાઈ. અને હવે સાહેબ આપણે આગળના કેટેગરી તરફ જઈએ. જે કેટેગરી જે શબ્દ મને બહુ ગમે છે, સર્જનાત્મકતા, યસ, ક્રિએટિવિટી. 100%. અને કેટેગરીનું નામ પણ મજાનું છે, એક નવો આવિષ્કાર છે કે ક્રિએટિવ ટીચર ઓફ ધ યર. તો એવા ટીચરને સન્માનિત કરવા માટે હું આપને વિનંતી કરીશ કે આપ અનાઉન્સ કરો. કિરીટભાઈ, ક્રિએટિવ બનવું ને એ બહુ અઘરું કામ છે, કારણ કે વિચાર આવવો અને વિચારને ચરિતાર્થ કરવો એ ખૂબ જ અઘરો છે. બિલકુલ, મને તો એવું લાગે છે કે ક્રિએટિવ બની તો શકાતું જ નથી. કાં તો હોય ને કાં તો ના હોય. હા, 100%. પણ આપણી સ્કૂલમાં છે. બિલકુલ છે. અને એક સાથે 4 નામો છે. જી, અલગ અલગ ડિપાર્ટમેન્ટના 4 નામો મારી સામે છે. પ્રી પ્રાઇમરી સેક્શનમાંથી ક્રિએટિવ ટીચર માટે ધ અવોર્ડ ગોઝ ટુ હસાણી વિનીતા મેમ ફ્રોમ પ્રી પ્રાઇમરી સેક્શન. હું વિનંતી કરીશ હરીસિંહ દાઈમા સાહેબને કે આ ક્રિએટિવ ટીચરને પુરસ્કૃત કરે. વિનીતા મેમ ફ્રોમ પ્રી પ્રાઇમરી સેક્શન, ધ વિનર ઓફ બેસ્ટ ક્રિએટિવ ટીચર, એન્ડ ધ વિનીતા મેમ ઇઝ ઓન ધ સ્ટેજ. એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે વધાવીએ. સાહેબ અમારી સાથે જોડાયેલા રહેજો આપ. અનધર ક્રિએટિવ ટીચર ફ્રોમ પ્રી પ્રાઇમરી સેક્શન, મહેતા નેન્સી મેમ. મહેતા નેન્સી મેમ ઇઝ અનધર વિનર ફોર ક્રિએટિવ ટીચર ફ્રોમ પ્રી પ્રાઇમરી સેક્શન. દાઈમા સાહેબ પણ એમને ફરીથી પુરસ્કૃત કરે છે. સાહેબ જોડાયેલા જ રહેજો અમારી સાથે હજી. નેક્સ્ટ ક્રિએટિવ ટીચર ફ્રોમ પ્રાઇમરી સેક્શન એન્ડ ધ અવોર્ડ ગોઝ ટુ મહેતા ધરતી મેમ. દાઈમા સાહેબ એમને પુરસ્કૃત કરશે. મહેતા ધરતી મેમ. એન્ડ સી ઇઝ ઓન ધ સ્ટેજ. તાળીઓથી આપણે વધાવીએ એમને. સાહેબ જોડાયેલા રહો અમારી સાથે. Another creative teacher from secondary section and the award goes to Mehta Jai sir. Mehta Jai sir is the winner for award of creative teacher. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. નેક્સ્ટ કેટેગરીની વાત કરીએ તો બેસ્ટ સપોર્ટિવ ટીચર. સપોર્ટિવ ટીચર હોવો પણ ખૂબ જરૂરી છે, જે વિદ્યાર્થીઓને દરેક વખતે સપોર્ટ કરે, પણ સાચી બાબતમાં. પ્રી પ્રાઇમરી સેક્શનની વાત કરું તો સપોર્ટિવ ટીચરનો એવોર્ડ લઈ જાય છે સૌસાણી તૃપ્તિ મેમ. હું વિનંતી કરીશ રાજેશ વડોદરિયા સાહેબને કે તૃપ્તિ મેમને પુરસ્કૃત કરે ફોર ધી બેસ્ટ સપોર્ટિવ ટીચર ફ્રોમ પ્રી પ્રાઇમરી સેક્શન. આવે ને એનું લ્યો. many congratulations. સાહેબ અમારી સાથે જોડાયેલા રહેજો. Another supportive teacher from primary section and the award goes to પીપલિયા મંજુબેન. હું વિનંતી કરીશ રાજેશ વડોદરિયા સાહેબને કે મેડમને પુરસ્કૃત કરે. પીપલિયા મંજુબેન. સાહેબ જોડાયેલા રહેજો અમારી સાથે. And the supportive teacher award goes to from secondary section
And the winner is Rathod Uday sir from secondary section. The best supportive teacher of the year, Rathod Uday sir. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. કેયુરભાઈ, આ તો આપણે વાત કરી બેસ્ટ ટીચર, બેસ્ટ સ્ટુડન્ટ, પણ આપણી સોરઠ પબ્લિક સ્કૂલની ધરા ખરેખર સોહામણી છે. આવું હું એટલા માટે કહું છું કારણ કે જુદા જુદા ડિસ્ટ્રિક્ટ લેવલે યોજાયેલી જુદી જુદી સ્પર્ધામાં પણ આપણા વિદ્યાર્થીઓએ ખૂબ સારું પ્રદર્શન કરી અને જુદી જુદી ઇવેન્ટમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તો એને પણ આપણે પુરસ્કૃત કરીએ. બિલકુલ. અને રેન્કર્સ ઓફ 2024 ખોખોની રમતમાં અંડર 19 માં SGFI ની અંદર વિનર બન્યા છે. એ આખી ટીમને હું ઇન્વાઇટ કરીશ ઓન ધ સ્ટેજ. યોગેશભાઈ વઘાસિયાને હું વિનંતી કરીશ કે આખી ખોખોની જે ટીમ જે છે જે જીતીને આવી છે અવોર્ડ એને પુરસ્કૃત કરે. જોરદાર તાળીઓ થઈ જાય. અંડર 19 ની અંદર SGFI અવોર્ડ જીતીને સુરત પબ્લિક સ્કૂલનું અને પોતાના ફેમિલીનું નામ રોશન કર્યું છે. અને આવું જ એક બીજું અચીવમેન્ટ સુરત પબ્લિક સ્કૂલના 11th કોમર્સના સ્ટુડન્ટ્સે અચીવ કર્યું છે, જે છે આપણા ગુજરાતીઓ માટેનું. વઘાસિયા સાહેબને વિનંતી કરીશ આપ જોડાયેલા રહેજો કે ગુજરાતીઓ જેના પર ગ્લોબલી ગર્વ લઈ શકે એવી એક્ટિવિટી એટલે ગરબા અને રાસ ગરબા કોમ્પિટિશનમાં વિનર બન્યા છે એવા 11th કોમર્સના સ્ટુડન્ટ્સની ટીમને વિનંતી કરીશ. લઈ લ્યો સેન્ટર ચાલુ જ કરી આખા ગરબા ગેંગને આપણે જોરદાર તાળીઓથી આવા તબિયો બધું વધાવીએ. ઓહો, 11 લોકોની ટીમ, ઓલમોસ્ટ ચક દે ઇન્ડિયા, ચક દે ગરબા. જે પછી સેકન્ડ રેન્કર્સ ઓફ 2024 સાહેબ, ઓવર ટુ યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સેકન્ડ રેન્કર ઘણી બધી અલગ અલગ સ્પર્ધામાં જેમણે સંસ્થાનું, પોતાનું અને માતા પિતાનું નામ રોશન કર્યું છે એવા ઉસદડિયા કૃપા, થર્ડ સ્ટાન્ડર્ડ, કે જેણે ડ્રોઈંગ કોમ્પિટિશનની અંદર સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો છે. હું મિસિસ વડાલિયાને વિનંતી કરીશ કે ઉસદડિયા કૃપાબેનને પુરસ્કૃત કરે. એ તમે કહો તો મિસિસ વડાલિયા. એવોર્ડ ચાલુ જ છે. હું તો સેન્ટર ઓલું રાખી દઉં. ડ્રોઈંગ પણ એક એવી આર્ટ અને કળા છે કે જે દરેકના બસની વાત નથી. એમાં આ ત્રીજા ધોરણનું બાળક સેન્ટર આટલું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે છે. મેડમ અમારી સાથે જોડાયેલા રહેજો. નેક્સ્ટ સેકન્ડ રેન્કર મેરવાણા વિવાન, કે જેણે સ્કેટિંગ અંડર 14 માં ડિસ્ટ્રિક્ટ લેવલે સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો છે. આખા સમસ્ત જુનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર અંડર 11 એ ગેરહાજર છે. હું નેક્સ્ટ કેટેગરી અને એવોર્ડ માટે વિનંતી કરીશ વેગડ કુનાલ, કે જેણે અંડર 11 માં ખેલ મહાકુંભની અંદર સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો છે. વેગડા કુનાલ, વેગડા કુનાલને હું વિનંતી કરીશ. એની ગાઈડ ખૂબ ખૂબ આભાર મેડમ. નેક્સ્ટ વાત કરીએ રાઠોડ વિવાન, કે જેણે જુડોની અંદર ખેલ મહાકુંભની અંદર સમગ્ર જુનાગઢ જિલ્લામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરી અને ગર્વ અનુભવાવ્યું છે એવા રાઠોડ વિવાનને પુરસ્કૃત કરવા માટે હું મિસિસ વોરાને આમંત્રિત કરીશ. મિસિસ વોરા મેમને મારું આપતા જ નહીં, જ્યાં લગી કહું નહીં. સેન્ટરનું આપતા જ્યાં લગી કહું નહીં.
હા હાલો સેટ સેન્ટર સેન્ટર હાલો રેડી મેડમ જોડાયેલા રહેજો. અનધર એવોર્ડ ફોર રાઠોડ વિવાન ફોર SGFI અંડર 14 કરાટે કોમ્પિટિશન. ખૂબ ખૂબ અભિનંદન. મેડમ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ બીજી કેટેગરીની વાત કરું તો મકવાણા પ્રિન્સ કે જેણે 200 મીટર 2200 મીટર રનિંગ રેસમાં સેકન્ડ રેન્ક સમગ્ર જિલ્લામાં પ્રાપ્ત કરી અને ગૌરવ પ્રાપ્ત કર્યો છે. હું મિસિસ રાખોલિયાને વિનંતી કરીશ કે ક્રિન્સને પુરસ્કૃત કરે. મિસિસ રાખોલિયા. પેલા સાંભળો પેલા મારી વાત સાંભળો એ આને આવીને આડાવડા ઉભા રહીએ મકવાણા ક્રિન્સ and he is on the stage. ભાઈ આ મજા આવી જા છોકરો ડાયો બહુ જ યુનિક નામ છે, ક્રિન્સ. તમારા ભાઈબા ક્યાં ગામના છે ભાઈ? ક્રિન્સ માટે જોરદાર તાળીઓ થઈ જાય. મેડમ જોડાયેલા રહેજો અમારી સાથે, કારણ કે હવે આપણે જેને પુરસ્કૃત કરવાના છે એ એક બાળક નથી, સમગ્ર ટીમ છે. હા, કારણ કે 11 કોમર્સની ટીમ ટગ ઓફ વોર અંડર 17 ખેલ મહાકુંભની અંદર સમગ્ર જિલ્લામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને શાળાનું ગૌરવ વધાર્યું છે. એવી ટીમ સોરઠ પબ્લિક સ્કૂલની ટગ ઓફ વોર, રસ્સાખેંચ. ખેંચવાની આદત તો આપણને બધાને હોય છે, પણ સાચી જગ્યાએ ખેંચવું બહુ જરૂરી છે. આ લોકો ખેંચીને જીતી લાવ્યા. ટગ ઓફ વોર આપી દે આવવા દો અંડર 17. તાળીઓ થઈ જાય. જી કેયુરભાઈ, પગને બદલે કદાચ જો હાથ ખેંચીએ ને તો આપણી સાથે ઘણા આગળ આવી જાય. બહુ જ સાચી વાત છે. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. And the distribution for third rank is over to you. કર્મ કરવું બહુ જરૂરી છે અને સારું કર્મ કરવું વધારે જરૂરી છે. લોંગ જમ્પ એટલે કે ઊંચી કૂદ, એની અંદર જીતીને આવ્યા છે વડારિયા કર્મ. સંદીપભાઈના સુપુત્ર એવા વડારિયા કર્મ લોંગ જમ્પમાં જીતી ગયા છે. હું વિનંતી કરીશ મિસિસ જાગાણીને, પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. અને ખૂબ ઊંચેરું કર્મ કરીને આવેલા કર્મને આપણે પુરસ્કૃત કરીએ. હાલો રેડી ત્યારબાદ ખોખો અંડર 14. મેમને વિનંતી કરીશ આપ ત્યાં જ રહેજો. ખોખો અંડર 14માં ખેલ મહાકુંભમાં જીતેલી આખી ટીમ 7th અને 8th ના સ્ટુડન્ટ્સને વિનંતી કરીશ. ક્યાં જઈ પેલા જવા દે આમ તો જનરલી આપણને પણ ખો આપી દેવાની આદત હોય, આપણી ઉપર કંઈક આવે એટલે કે મને નહીં આને પૂછી લે, પણ એ ખો નહીં, આ સાચું ખો જીતીને આવ્યા છે. તાળીઓ થઈ જાય એકવાર આમના માટે. ધોરણ 7 અને 8 ના સ્ટુડન્ટ્સ. થેન્ક યુ સો મચ મિસિસ જાગાણી મેમ. ત્યારબાદ વધુ એક ટીમને ઇન્ટ્રોડ્યુસ કરીશ જે સિંગિંગ કોમ્પિટિશન જીતીને આવ્યા છે કલા મહાકુંભમાં. અને કલા મહાકુંભમાં સિંગિંગ કોમ્પિટિશન જીતીને આવ્યા છે એવા ધોરણ 6 અને 7 ના આખી ટીમને પુરસ્કૃત કરવા માટે હું વિનંતી કરીશ મિસિસ અગેરાને. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. અને કલા મહાકુંભની અંદર પોતાની સિંગિંગ સ્કિલ્સને અરે ઇન્સ્ટામાં ઉજાગર કરી જેવી આખી ટીમ. પ્લીઝ વેલકમ. ભલે ને હોય એ થોડું કોઈ જોડે કલા મહાકુંભના સિંગિંગ કોમ્પિટિશનના વિનર્સ માટે તાળીઓ થઈ જાય. ઓકે
અને ત્યારબાદ મેમને કહીશ કે જોડાયેલા જ રહેજો. કરાટે અંડર 14 ખેલ મહાકુંભની અંદર જે બાળક પોતાનું નામ ઉભા રહો, ઉપલો તો પ્રભુ. જીતીને આવ્યો છે, નામ છે રાઠોડ વિવાન. ફરીથી એક જ સિંગલ. સંદીપભાઈના સુપુત્ર રાઠોડ વિવાન હાલો, ઓકે. અંડર 14 કરાટેના વિનર બન્યા છે. થેન્ક યુ સો મચ મિસિસ અગીરા. નહીં લો, એક જ. And now it's time for performances wala door. Audience, are we ready? Yes or no? Here we go with the next performance on the stage. અને નેક્સ્ટ પરફોર્મન્સ માટે બાળકો સ્ટેજ ઉપર ગોઠવાઈ જાય ત્યાં સુધી લાડાણી વેણુ જેને આજે અહીંયાથી અવોર્ડ આપવામાં આવ્યો, ઓલમોસ્ટ કંઈક 99.5 ઉપર ટકા આવ્યા છે એને, 99.80 90 જેવું. મને તો એમ થયું કે આટલા બધા ટકા હોય ખરા? મારા ને મારા ભાઈબંધ જેવા તો 2 લોકો પાસ થઈ જાય એની અંદર. 99.93 PR, તમે વિચાર કરો કઈ રીતે આવે, અહીંયા ભણવાથી આવે. લાડાણી વેણુ ના પેરેન્ટ્સ નો મેસેજ છે. કાઢી નાખાય. કેન વી હેવ ધ વિડિયો પ્લીઝ? હેડફોન બંધ. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ દિનેશ લાડાણી. મારી દીકરી વેણુ શરૂઆતથી જ સોરઠ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. ભણવામાં હોશિયાર તો છે, એના માટે ખાસ એક એ વાત કહેવાની છે કે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઘણા પરિબળો કામ કરતા હોય છે. જેમાંનું એક પરિબળ છે ઘરનું વાતાવરણ અને સ્કૂલનું વાતાવરણ. જે વેણુને આ સ્કૂલમાંથી સતત સારું વાતાવરણ મળી રહ્યું છે. બાજુવાળાને કેમ? અને ખાસ તો મારે ધોરણ 9 અને 10ની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે, કારણ કે તેમનું ટીમ વર્ક અને મેનેજમેન્ટનું એડવાન્સ આયોજન બાળકોને ખૂબ સારી રીતે આગળ વધવામાં મદદ કરે છે. તો ધોરણ 9 અને 10 ટીમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ. અને એના માટેનું વેણુના ધોરણ 10નું રિઝલ્ટ ખૂબ સારું ઉદાહરણ છે, ખૂબ ઉત્તમ ઉદાહરણ છે. તો હું વાલીઓને એક જ વાત કહેવા માંગીશ ચટાપટા સટસ. કે આપણા બાળકોની સરખામણી અન્ય બાળકો સાથે ન કરીએ, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડીએ તથા તેમને યોગ્ય દિશા આપીએ. ત્રાહો હે ને લગભગ. સોરઠ પબ્લિક સ્કૂલનો હું ખૂબ ખૂબ આભારી છું. સોરઠ પબ્લિક પરિવારનો હું આભારી છું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલુ હે, ચાલુ હે, ચાલુ હે, પિયુષભાઈ ચાલુ હે. લાડાણી વેણુ 99.93 PR જેને અચીવ કર્યા છે એના પેરેન્ટ્સ. અને હવે ઇટ્સ ટાઈમ ફોર ફ્યુઝન ડાન્સ. જો આર વી રેડી? પ્રોમિસ યાદ છે? બહુ જ સમજદાર યાર, મજા પડી ગઈ. ફ્યુઝન ડાન્સ ઓન ધ સ્ટેજ. 3 2 1 મ્યુઝિક. છોકરા વહી ગયા, પિયુષભાઈને કીધું તું. मेरे होठों से धुआंधार निकलती है जवानी,
करके गोल होठों को करके गोल सीटे बजा के बोल એક સાથે ટાઈમ જશે लाइफ हो आउट ऑफ कंट्रोल होठों को करके गोल होठों को करके गोल सीटे बजा के बोल मुर्गी का जाने अंडे का क्या होगा अरे लाइफ मिलेगी या तबे पे फ्राई होगा कोई न जाने अपना फ्यूचर क्या होगा होठ घुमाओ सीढ़ी बजा के बोल भैया कंफ्यूजन ही कंफ्यूजन है सॉल्यूशन कुछ पता नहीं सॉल्यूशन जो मिला था सारा क्वेश्चन क्या था पता नहीं ये जो तेरा बात बात पे घबराए दिल पे रख के हाथ उसे तू फुसला ले दिल की इडियट है प्यार से उसको समझा ले होठ घुमाओ सीढ़ी बजा के बोल भैया